ઠાકોરજી તૈયાર છે સેવા માટે. આજે ઠાકોરજી માટે થઈને વસ્ત્ર છે પિંક કલરના, કંદોરા છે, કડા છે, અલકાવલી છે, હાર છે, ટીપારા અને મુગટ છે. ચાલો બધું શણગાર તૈયાર છે. હમણાં ઠાકોરજી તૈયાર થઈ જશે. નિખિલભાઈ જાય છે એટલે દર્શન કરવા માટે આવ્યા છે. નિખિલભાઈ કાયમ ચરણામૃત લઈ હે ને નિખિલ? હા, અહીંયા હોય ત્યારે લેવાય હે ને? ઓહો નહીં, મારે બાકી છે હજી. તું કર લે, મારે સેવા કરીને હાંજે વહી આવીશ ને. રાજકોટ જ છે ને? સારું. ચાલો નિખિલભાઈ હમણાં જતા રહેશે, પણ ઠાકોરજીની સેવા એટલી સુંદર મજાની થઈ ગઈ ને કે ન પૂછો વાત. જો ઠાકોરજીનું રૂપ નિખરીને આવ્યું. એને રોજ ઠાકોરજીનું રૂપ કાંઈક અલગ જ મને તો દેખાય. તમને પણ દર્શન થતા હશે આવા, હે કે નહીં? જરૂર બતાવજો. જો જેવી સેવા કરીને એટલે તરત જ ધાનુબેન આવી ગયા નીચે. તૈયાર થઈને 9 વાગી ગયા છે, 8:45 થઈ ગયા છે અને ધાનુબેનનો સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે. પણ દિશા કે મમ્મી જલ્દી તમે એને દર્શન કરાવી દો, અમારે થઈ જાય છે મોડું. કારણ કે અત્યારે નિખિલની સાથે જવાનું છે બંને મા દીકરીને. નિખિલ એમને એમની સ્કૂલ સુધી મૂકી આવશે, પછી કાલથી સાક્ષી હશે તો સાક્ષીની સાથે જશે, અથવા તો એમની ફ્રેન્ડ છે કે એમની સ્કૂલ સુધી જાય છે તો ત્યાં સુધી જશે. જો ધાનુબેન હમણાંથી એટલા નાટક શીખી ગયા છે ને કે ન પૂછો વાત. ધાનુબેન એટલા નાટક કરે છે ને હમણાંથી, વાત જ ન પૂછો. તુલસી દલ તો એને એટલા ભાવે ને, સવારના પોરમાં જેટલા તુલસી દલ કાલના નીકળ્યા હોય ને એ બધા ધાનું જ ખતમ કરે. ત્યાર પછી જ ધાનું ઘરમાંથી બહાર નીકળે. એને તુલસી દલ જ્યાં સુધી દઈએ નહીં ને ત્યાં સુધી એ જાય પણ નહીં. એને મેં શીખવાડ્યું છે તુલસી દલને દાંતથી નહીં ચાવવાના, જીભથી એકદમ વાગોળી અને ખાવાના. તુલસી દલને ચવાય નહીં એવું મેં શીખવાડ્યું છે, તો એને આવડી ગયું છે. ચાલો અત્યારે નીકળી જાય છે નિખિલભાઈની સાથે. નિખિલભાઈ જશે રાજકોટ અને દિશા એમની જોબ ઉપર, ધાનુ એની સ્કૂલમાં. ચાલો બધા જ જતા રહેશે હમણાં જ બધા. એને ચાલો ત્યારે હું થઈ ગઈ હમણાં એકલી. એને આખી સીટમાં બેહવું. દાદાને બિચારાને કેવું આવી ગયું તો દવાખાને ગયા હતા ને ત્યારે આમાં જ બરાબર આંગળી લોહી નીકળી ગયો. તાનું ટાટા, બાય દાદી. થેન્ક યુ બેટા. જય શ્રી કૃષ્ણ, જય શ્રી શ્યામ.
ચાલો વિદાય આપી દીધી, બંને જતા રહ્યા. પાછળથી હજી સાક્ષીને જવાનું બાકી હતું તો સાક્ષી મને દેખાડતી હતી કે મમ્મી જુઓ અમે શું શું લાવ્યા છીએ. એને દ્વારકા ગયા હતા સવારમાં વહેલા 5 વાગ્યામાં એ લોકો આવી ગયા છે. જો મને દેખાડે છે ધાનુ માટે મોજડી અને કોટી લઈને આવ્યા છે. ત્યાં આગળ ખૂબ જ સરસ મજાની મળતી હતી તો સાક્ષી કહે છે અમે ત્યાંથી લઈને આવી ગયા. અને આ છે ઠાકોરજી માટે થઈને કમળ. આપણે જ્યારે સ્નાન કરાવીએ ને, સ્નાન કરાવીને બેસાડીએ ને, જ્યારે નીચે બિરાજમાન કરીએ ત્યારે આ કમળની અંદર આપણે બિરાજમાન કરી શકાય. તો એ લેતા આવ્યા છે ને આ છે સરસ મજાની છડી. અને ત્યાંનું ગોપીચંદન એટલું સરસ મજાનું હતું ને, ગોપી તળાવ છે ત્યાંનું ગોપીચંદન છે એ પણ ખૂબ જ સરસ હતું. અને પ્રસાદી તો ઢગલો હતી. હવે આ બધી જ પ્રસાદી સગા સંબંધીઓને થોડીક અને થોડી થોડી આડોશ પાડોશમાં બધાને બાંટી દેશું, કારણ કે પ્રસાદી ઘણી બધી આવી ગઈ છે ભાઈ. તો ચાલો આ ગોપીચંદન છે કે જે ગોપીચંદન તળાવ છે ત્યાં આગળ દ્વારકામાં, ત્યાંથી એમને ખરીદ્યું છે. ચાલો બધાને પ્રસાદી બાંટી દેશું. તમે પણ મનસામાં આવી જજો. ચાલો પ્રસાદી બધા જ લઈ લેજો, એવું માનજો કે અમે દ્વારકા જઈ અને પ્રસાદી લઈને આવ્યા છીએ. ચાલો સરસ મજાની એ લોકોની ટૂર થઈ અને ખૂબ આનંદ થયો. એ લોકોને જોઈ જોઈને અમને પણ ઘણો બધો આનંદ થયો ભાઈ. સવારમાં 5 વાગ્યામાં એ લોકો આવી ગયા. ચાલો જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં જ હશો. ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ આનંદમાં મજામાં હશો. ચાલો ત્યારે નવા દિવસની શરૂઆત કરી દઈએ. પહેલા તમારા બધાનું સ્વાગત છે અસ્મિતા સોની ચેનલની અંદર. આવો બધા અને છેક સુધી વિડીયો વોચ કરીને જજો. અને નવી અપડેટમાં તો એ છે કે કિશન અને સાક્ષી રાત્રે આવી ગયા હતા. રાત્રે નહીં પણ આમ તો વહેલી સવારે ને 5 વાગ્યે આવી ગયા હતા. અને 5 વાગ્યે આવી અને 1 કલાક આરામ કરી અને 6, 6:30 વાગે સાક્ષી નીચે પણ આવી ગઈ. ઝાપડ ઝૂપડ કચરા પોતા કરીએ અને અત્યારે 9 વાગે એ જતી પણ રહી એની જોબ ઉપર. અને મેં પણ અમારા માતાજીના દીવાબત્તી કરી લીધા, ઠાકોરજીની સેવા પણ કરી લીધી અને ટેરો લીધો છે. અત્યારે ભોગ ધેરો છે એટલે ટેરો લીધો છે. ધાનુ પણ જતી રહી સ્કૂલે અને દિશા પણ એમની જોબ ઉપર જતી રહી. નિખિલ આવ્યો તો શનિ રવિ, એ પણ જતો રહ્યો. આજે સોમવાર અને 6 તારીખ હે ને, તો આજે નિખિલનો ચાલુ દિવસ છે તો એ પણ જતો રહ્યો છે એના કામ ઉપર. તો ચાલો ઘરમાં અત્યારે હું રહી ગઈ છું એકલી અને કિશન છે હમણાં એ પણ એની જોબ ઉપર જતો રહેશે. હજી મારે નાસ્તો કરવાનો બાકી છે, સત્તુ પીવાનું છે આજે. ચાલો કેવી રીતે બનાવું છું હું તમને આજે પરફેક્ટ માપ સહિત દેખાડીશ. અને ચાલો થોડું ઘણું હજી કામ ઘણું બધું બાકી છે. એ લોકોએ ઘણું બધું કર્યું. દિશાએ નાસ્તો બનાવ્યો, એને નાસ્તો કર્યો, સાક્ષીએ કર્યો, બધા નાસ્તો કરાવી દીધો, પ્લેટફોર્મ સાફ કરી નાખ્યું, એ બધું જ કર્યું દિશાએ. પણ બાકી ઘણું બધું એવું કામ હોય કે જે હજી મારે કરવાનું બાકી છે. તો ચાલો એ કામ કરું. શું શું કરું છું એ બધું તમને આગળ બતાવતી જાઓ. અત્યારે જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. ચાલો સત્તુ બનાવી લઈએ. સત્તુનો આ મિક્સ પાવડર છે જે દલિયા મેં તમને કાલ વાત કરી હતી ને કે દલિયા હોય, દાળિયા જે એના ઉપરનો જે કાળો ભાગ હોય એ કાઢી નાખવાનો અને જે પીળો ભાગ હોય એને મિક્સચરમાં પીસી નાખે અને ત્યાર પછી આ પાવડર તૈયાર થઈ જાય. તો ચાલો 4 ચમચી લઈ લીધા છે અને એની અંદર 2 થી 3 બટકા આપણે નાખી દઈશું બરફના. એને 2 થી 3 પીસ નાખીએ તો ચાલે. એમાં ઠંડુ ચીલ એકદમ પાણી નાખી દઈશું. અને આજે તો હેન્ડી મિક્સીથી ચલાવશું કારણ કે એકદમ ઘાટું થઈ જાય એટલા માટે. ચાલો સાથે સાથે અંદર નાખવાનું છે આપણે સંચળ પાવડર, જીરું પાવડર અને નમક. એને એટલી વસ્તુ આપણે ફટાફટ નાખી દઈએ. ચાલો પહેલાં નાખી દીધું નમક, જે સિંધાળું નમક આપણે ખાઈએ છીએ રોજ એ. પછી અંદર નાખી દઈએ સંચળ પાવડર. આ બધું શરીર માટે ખૂબ જ ઉપયોગી છે ભાઈ. સત્તુની સાથે સાથે આ પણ બધી વસ્તુ ટેસ્ટી પણ છે અને ઉપયોગી પણ છે ભાઈ. તો ચાલો શેકેલા જીરુંનો પાવડર પણ મેં બનાવીને રાખ્યો છે. અને છેલ્લે આપણે નાખી દઈશું મરચાં, સેજ મસ્તી કટિંગ કરેલા. એટલે છેલ્લે નાખીને તો એ હેન્ડી મિક્સીમાં બહુ ઝાઝા પીસાય નહીં. એને એ સેજ ક્રન્ચીનેસ એની આવે, એને સેજ મોઢામાં આવે ને તો એ વધારે સારા લાગે. તો ચાલો થઈ ગયું છે એકદમ મસ્ત સત્તુ. જો કેટલું સુંદર થઈ ગયું છે કાંઈ. એમાં નાખી દેવાનું અડધું ફાડું લીંબુ. ચાલો ત્યારે આ પીવાની મજા આવે કાંઈ. તમે એક વખત જરૂર ટ્રાય કરજો. મારા કહેવા માટે થઈને ટ્રાય કરજો તમે. અને ઓનલાઈન મેં મંગાવ્યું છે આ સત્તુ પાવડર અને એટલું ટેસ્ટી બને ને કાંઈ. મેં અત્યાર સુધી આટલું બધું ડ્રિંક ટેસ્ટી, પૌષ્ટિક, ન્યુટ્રિશનથી ભરપૂર આવું ડ્રિંક ક્યારેય નથી પીધું.
જુઓ બિહારી લોકો, યુપી લોકો આવું જ ડ્રિંક પીવે સવારના પોરમાં. ચાલો મારો નાસ્તો પાણી બધું જ થઈ ગયું છે અને હવે હું આવી ગઈ ફળિયાની અંદર. જુઓ મારી ઉંમર અત્યારે 53 વર્ષની છે, પણ સ્ત્રી પૂરતી ઉર્જાવાન અને એક્ટિવ અને આનંદમય જીવન જીવી શકે છે. ઉંમર વધે ને એમ શરીરમાં થોડા થોડા ફેરફારો પણ થાય, પરંતુ યોગ્ય જીવનશૈલી અને સારી એનર્જી મેન્ટેન કરી શકાય હો ભાઈ. એના માટે થઈને અમુક વસ્તુનું આપણે ધ્યાન રાખવું જોઈએ. એના માટે રોજ જો 30 થી 45 મિનિટ સુધી તો ચાલવું જ જોઈએ. હળવી નાની મોટી કસરત કરવી જોઈએ, કે પછી સંતુલન આરામ કરવો જોઈએ. થોડુંક ભોજનમાં થોડું ધ્યાન રાખવું જોઈએ. લીલા શાકભાજી છે, દાળ છે, ફળ છે, દૂધ છે, દહીં છે અને પૂરતું પ્રોટીન એટલે કે પનીર એ પણ ક્યારેક લેવું જોઈએ. અને પાણી તો ભરપૂર પીવું જોઈએ ભાઈ. અમુક ઉંમર થાય ને એટલે પોતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. રોજ 7 થી 8 કલાક સૂવું જોઈએ. ખોટી બળતરા ન કરવી જોઈએ. કોઈકની બળતરા આપણે માથે ન લઈ લેવી જોઈએ. મેડિટેશન પૂરતું કરવું જોઈએ. 1 કલાકનું તો મેડિટેશન કરવું જ જોઈએ. 1 કલાકનો ટાઈમ ન મળે તો 20 મિનિટથી સ્ટાર્ટિંગ કરવાનું. 20 થી 30 મિનિટથી સ્ટાર્ટિંગ કરવાનું. ધીમે ધીમે 5-5 મિનિટ વધારતા જઈએ એટલે એક દિવસ 1 કલાક થઈ જ જાય. શાંતિથી એક ખૂણામાં બેસી જ જવાનું. અને બને ને તો સવારમાં વહેલું, એકદમ વહેલું. એમાં પણ જો સવારનો વહેલો ટાઈમ હોય ને, જે 3:30 થી 4:45 વાગ્યાનો ટાઈમ, એ તો એકદમ પાવરફુલ ટાઈમ હોય. જો ત્યારે મેડિટેશન થાય ને તો વધારેમાં વધારે સારું. અને ત્યારે ન થાય તો 5 થી 6નું પણ મેડિટેશન સારું છે. 1 કલાક આપણે આપણા માટે થઈને કાઢી જ લેવાનો ભાઈ. જો જરૂર પડે ડાયાબિટીસ, બીપી, હાડકાની તપાસ પણ કરાવવી પડે. ઘરનું કામ ખાલી ઝડપથી પૂરું કરી નાખવું ને એ મહત્વનું નથી હો. પોતાની તંદુરસ્તીનું ધ્યાન રાખીને શાંતિથી અને યુક્તિપૂર્વક કામ કરવું ને એ વધુ મહત્વનું છે. મને તો એવું લાગે. તમને કેવું લાગે બતાવજો. થોડો આરામ લાંબા ગાળે વધુ કામ કરવાની શક્તિ આપે. સાચી વાત કે નહીં? હું સાચું કહું છું કે નહીં? જો એકી સાથે બધું જ કામ કરવા દોડીએ ને, એકી સાથે કામ કરવા દોડીએ ને એટલે આપણે થાકી જ જવાના છીએ. અને થાકી જશું એટલે બીમાર પડશું. થાકતા એટલા થાકી જશું ને કે બીમાર પડશું. અમુક ઉંમર થાય ને એટલે થોડુંક કામ કરીને બેસી જવાનું, થોડુંક કામ કરીને બેસી જવાનું. એમ કરતાં આપણી જિંદગી ક્યારે પૂરી થઈ જશે ને ખબર જ નહીં પડે. અને હાલતા ચાલતા આપણે જતા રહીશું. ખાટલામાં પડવાનો મોકો આપણને મળશે નહીં. પણ ક્યારે? જ્યારે આપણે કાયમ માટે આપણા શરીરને કામ આપશું ત્યારે. કામ એટલું પણ બધું હાવી ન થઈ જાય આપણા શરીરને કે શરીર દુખવા લાગે. કામ કરવાનું, પણ શરીર સાચવીને કામ કરવાનું. કારણ કે આ ઉંમર એવી છે ને, હવે પડ્યા આખડ્યા ને તો હવે સાજા થવાના નથી. અને ખાટલો આવે ને એ તો મને ન ગમે અને તમને પણ ન ગમે. બતાવો જેને ખાટલા આવ્યા હશે ને એની હાલત અત્યારે કેટલી ખરાબ હશે ને. આપણે 1 ગ્લાસ માંગીને પીતા ન હોય, એની બદલે આપણે બધાની પાસે સેવા લેવી પડે. વિચાર કરો, એવું જીવન જીવા કરતા આરામથી મસ્ત ઘરના કામ કરીને જીવન જીવાય નહીં? બતાવો. ઘણી સ્ત્રીઓ મારી ઉંમરની પણ હજી જોબ કરતી હશે. હું ઘરમાં છું તો હું ઘરનું કામ સંભાળું છું, સાથે યુટ્યુબ પણ સંભાળું છું. આખો દિવસ શૂટિંગ કરું છું, બપોર પછી એડિટિંગ કરું છું ને સવારમાં 9 વાગ્યા તમારા સુધી મારો વ્લોગ પણ આવી જાય છે. ક્યારેક ન પણ આવે. એનો મતલબ એવો કે હું મારા શરીરનું ધ્યાન રાખતા મારું બધું જ કામ મેન્ટેન કરું છું. એ હું તમને પણ કહેવા ઈચ્છું છું કે ભલે કામ બધું જ કરવાનું, એવું નહીં કે નહીં કરવાનું, પણ શરીરનું ધ્યાન રાખતા જો બધું જ કામ કરીએ ને તો ઓટોમેટિક બધું કામ પણ થશે, શરીર પણ સચવાશે અને આપણા બાળકો પણ, આપણો પરિવાર પણ આપણાથી એકદમ ખુશ રહેશે. તો હું પણ એવી જ મહેનત કરું. દિશાને સાક્ષી ન હોય ને તો કાંઈ વાંધો નહીં. મારાથી જેટલું થાય ને એટલું હું નિરાતે મારું કામ કર્યા કરું. ભલે 5 મિનિટ 10 મિનિટ બેસી જઈએ, એવું નહીં કે ચાલો આરામ કરવો જ જોઈએ તો બેસી જ જઈએ, કામ બધું પડ્યું રહે, એવી રીતે પણ નહીં. આરામ થઈ ગયો, પાછા ઊભા થઈ,
પાછા ત્યાંથી જ સ્ટાર્ટિંગ કરી લઈએ. એને દિશાન સાક્ષી આવે ને એટલે ઘર એકદમ ચોખ્ખું એમને મળવું જોઈએ. એ લોકો પણ આવે ને ઘરનું વાતાવરણ એકદમ શુદ્ધ રહેવું જોઈએ ભાઈ. એને મને એવી ખબર પડે, પહેલાં હું જોબ કરતી ને ત્યારે હું આવતી ને ત્યારે ઘરમાં એમ રેલમ છેલમ પડ્યું હોય. આ મારે જ કરવાનું હોય, ગયા ત્યારે કરીને ગયા હોય, આવ્યા ત્યારે જેવું મૂકીને ગયા હોય એવું જ આપણને મળતું હોય એને. તો જો ઘર ચોખ્ખું હોય તો કેટલું સુંદર લાગે, બતાવો. કિચન સાફ થઈ ગયું છો એને, એકદમ મસ્ત ક્લીન થઈ ગયું. આ ખાનું અહીંથી નીકળી ગયું છે, એ ખાનું અહીંયા પડ્યું છે પણ એનો હજી મુહૂર્ત નથી આવ્યું. ચલો કિચન, ડાઇનિંગ ટેબલ, પ્રસાદી અત્યારે આવીએ, અત્યારે હમણાં બધાને બાંટવાની છે. આ ભગવાનનો રૂમ, ભગવાનને બીજી વખત મળી લ્યો, પ્રભુને એટલા સુંદર લાગે છે. માતાજીને પણ મળી લ્યો, કેટલા સુંદર લાગે છે. ચાલો, આ રૂમ મસ્ત થઈ ગયો. આ રૂમ ચોખ્ખો છે એકદમ મસ્ત, અને આ રૂમ ચોખ્ખો થઈ ગયો. ચાલો, બહાર પણ બધું જ કામ થઈ ગયું છે. અત્યારે તો કપડાં સુકાઈ ગયા, બધા તડકે નાખી દીધા. જો તડકો આવ્યો અત્યારે, હું તમને બતાવી દઉં. અત્યારે વાગ્યા છે 10:30, વાગ્યા 10:30, દેખાય ને, 10:30 વાગી ગયા. ચાલો હવે રસોઈ માંડવી છે. શું રસોઈ કરું? ચાલો, 2 શાક પડ્યા છે ઘરની અંદર. ચાલો, કપડાં બધાય સુકાઈ ગયા છે. વાસણ ઢગલો એક હતા, એ પણ માસે ઉટકીને જતા રહ્યા. ચાલો હવે કિચનમાં જઈએ, શું શાકભાજી છે જોઈ લઈએ બધું, ત્યાર પછી કરીએ રસોઈ. ચાલો આજે રસોઈમાં બનાવવાનું છે કોબીનું શાક. કોબી, બટેટા, ટમેટાનું શાક બનાવી લઈએ. ધાનું માટે થઈને થોડુંક મોડું કાઢવાનું છે, એટલે અમારા ઘરે શાક બનાવવાની રીત એકદમ અલગ જ છે. જ્યારથી ધાનું શાક જમવા માંડીને ત્યારથી અમે શાકની રીત ભાત કંઈક અલગ જ કરી નાખી છે. જુઓ, પહેલાં તેલ મૂકી, હિંગ મૂકી, હળદર નાખી અને વઘારી તો નાખ્યું છે, અંદર મીઠું નાખી દીધું છે, અને ત્યાર પછી સહેજ મસ્તું ખણસાઈ જાય ને શાક, ત્યાર પછી ટમેટાં નાખી દીધા છે, અને ટમેટાં નાખી દીધા પછી દાણા જીરું નાખી દીધું છે. ચટણી નાખવાની નથી, કારણ કે તમે સાંભળ્યું ને કે ભાઈ ધાનુબેન માટે થઈને શાક બનાવીએ ને રીત ભાત બધી અલગ જ. અને કોબીના શાકમાં રસો પણ આપણે આમ કેટલી નક્કી કરીએ ને તો નીકળાય જ નહીં. નક્કી તો આપણે કેટલી વખત કર્યું હતું દ્વારકા જવા. હા, એ અચાનક નક્કી થાય ને પ્લાન પછી ડિલે થતો જાય, મોડું થતું જાય. દર્શન બધાય સમાન છે નહીં. દર્શન સવારના છે, બપોરના, એક 12:30 અને સરેનારથી રાત્રે 8:30 બે દિવસ નહીં, એક જ દિવસ આખો દિવસ. શાક બની ગયું અને રોટલી બનાવતી હતી ને ત્યાં કિશનભાઈ આવી ગયા નીચે. અને કિશન અત્યારે બહુ જ મોડો આવ્યો છે, લગભગ અત્યારે વાગી ગયા છે 11:30 વાગવા આવ્યા છે. પણ કિશન મોડો આવ્યો કારણ કે સવારમાં 5 વાગે એ લોકો આવ્યા હતા ને ડ્રાઇવિંગ કરીને આવ્યા હતા ને, એટલે કિશનભાઈ થાકી ગયા હતા. તો આજે મોડા ઉઠ્યા છે. જવાનું હતું એને જોબ ઉપર વહેલા, પણ મોડું થઈ ગયું છે, એટલે આજે થોડુંક એ જોબમાં સંભાળી લેશે આજે તો. ચાલો, એ મારી સાથે થોડીક વાતો કરે છે. દ્વારકા કેવી રીતે ગયા, કેટલું એન્જોય કર્યું ત્યાં આગળ, કેટલી મજા કરી, 2 દિવસની સફરની મારી યાર વાતો કરે છે. અને એ લોકોએ ફોટા, વિડીયો ને એ બધું આપ્યું છે મને, તો હું પણ ક્યારેક દેખાડીશ તમને દ્વારકા. એને જો કે દ્વારકા તો જોવા જેવું, આમ કહો ને કે મનસામાં જોઈએ ને તો જેવું છે ને એના કરતાં ડબલ સુંદર આપણને દેખાય. આપણે તો ધારીએ તો શ્રી કૃષ્ણને અંદર રાખીને જ ધારવાના છીએ બધી જ વસ્તુ. તો ચાલો, કિશને પણ મને એવો જ અનુભવ સંભળાવ્યો કે જાણે શ્રી કૃષ્ણ જ દ્વારકાની અંદર હોય, અને અમે ત્યાં આગળ પહોંચ્યા તો અમને એવા જ બધા અનુભવ થયા કે ખૂબ જ આનંદ થઈ ગયો. અમને ક્યાંય પણ મુસીબત કે પ્રોબ્લેમ ક્યાંય પણ નથી થયો. કિશન બધા મને ફોટા, વિડીયોઝ બધું દેખાડે છે કે જો મમ્મી ત્યાં આગળની જેટલી જગ્યાઓ છે ને એ બધી જ જગ્યાએ અમે ગયા છીએ.
ભલે અમે એક દિવસ આખો દિવસ દર્શન કર્યા અને બીજે દિવસથી અમે આખો દિવસ ફર્યા જ છીએ, બધે જ ફર્યા. એટલે હું પૂછું છું સાક્ષીને મજા આવી કે નહીં, સાક્ષીને ગમ્યું કે નહીં? એટલે કિશન કહે છે એને તો ખૂબ જ મજા આવી, કારણ કે સાક્ષીની પણ કેટલા સમયની ઈચ્છા હતી કે દ્વારકા જવું જ છે અને જવું જ છે. મારી પણ ભરપૂર ઈચ્છા છે. એટલે કિશન મને વાયદો કરે છે, મમ્મી આપણે આખું ફેમિલી જવાના છીએ એક વખત. ચાલો ત્યારે આખું ફેમિલી માટે થઈને મમ્મી તૈયાર થઈ જજો, ભાઈ આવશે ને આપણે નક્કી કરીએ, આપણે બધાએ એક વખત તો જવું જ છે. શાક બની ગયું છે એકદમ મસ્ત. શાક કોબી બટેટાનું કુકરમાંથી કાઢી લીધું છે. આમ ધાનુબેનનું અલગથી કાઢી લીધું છે. મોળું શાક અને રોટલી પણ તૈયાર છે. ચાલો હમણાં દિશા આવે એટલે જમવા બેસી જશું. હજી દિશા આવી નથી. ચાલો કિચન જુઓ એમને એમ પડ્યું છે. ચાલો કિચન પહેલાં સાફ કરી નાખું ભાઈ. રોટી નહોતી, મને એમ થતું તું મારો દીકરો કેમ નો આવ્યો હતી. આવી ગઈ અડીકા આવી ગયો, અટકાનો આવી ગયો, ટાયર્ડ અડીકા આવી ગયો. મમ્માને લઈને આવ્યા? મમ્માને લઈને આવ્યા? કેમ છે? ગધડી. અરે 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 આજ કેવી મજા આવી તને સ્કૂલે? બહુ મજા આવી. બહુ મજા આવી. મેં ડાન્સ કરતી. કેમ કરતી હતી ડાન્સ? એમ કરતી હતી. ચાલો દિશા અને ધાનુ બે આવી ગયા છે. ધાનુએ આવીને તરત જ એને નાહવું હોય ભાઈ. નાહી ધોઈ અને જો કપડાં ચેન્જ કરી લીધા છે, એનું યુનિફોર્મ તો એ ફટાફટ કાઢી નાખે ભાઈ. અને દિશા પણ ગઈ છે અત્યારે ઉપર, એ પણ હમણાં ફ્રેશ થઈને નીચે આવી જશે. ત્યાર પછી અમે બંને જમવાના છીએ. ચાલો એક ઘાણ તો નીકળી ગયો, હજી બીજો ઘાણ બાકી છે. હજી તો બીજો ઘાણ પણ ધોવાઈ ગયો છે. જો એક સુકાયેલા કપડાં પડ્યા છે અને બાજુમાં ધોયેલા કપડાં પણ પડ્યા છે, કારણ કે કિશન અને સાક્ષી બંને આવ્યા વહેલા, એટલે એના 2 દિવસના કપડાં એમને મેલા જ હતા, તો એમના ઘાણ પણ કાઢી લીધા. ચાલો આજે બધા જ કપડાં ધોઈ નાખ્યા છે, પણ સુકાઈ જાય તો સારું. એને પ્રભુની કૃપા એવી થાય કે આજે વરસાદ ન આવે ને તો વધારે સારું, નહીં તો આટલા બધા કપડાં ક્યાં નાખશું બધા? તમે વિચાર કરો. સ્ત્રીઓની બસ આ જ ઉપાધિ હે ને. જો ખેડૂને પૂછો ને તો એમ કે ગમે ત્યારે વરસાદ ભાઈ આવ વરસાદ આવ, પણ અમારી જેવી સ્ત્રીઓને કોઈ પૂછે ને તો એમ કે કપડાં સુકાઈ જાય ને ભાઈ પછી આવશું, આવે તો સારું વધારે. ચાલો કપડાં તો મેં સૂકવી નાખ્યા છે. માસીએ કપડાં માંજી દીધા હતા, વાસણ માંજી દીધા હતા, એ પણ અંદર લઈ લીધા. ચાલો હું અને દિશા ફટાફટ જમવા બેસી ગયા, અને બપોર પછી અનરાધાર વરસાદ આવ્યો. અમે ફટાફટ કપડાને અંદર લીધા છે કાંઈ, અને કપડાં આખા ઘરમાં બધી જ કોર પાથરી દીધા છે અત્યારે. ચાલો ત્યારે આવો રહ્યો મારો આજનો દિવસ. તમને કેવો લાગ્યો? જરૂર ગમ્યો હશે. જો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. કાલ નવા વ્લોગમાં નવી ઉમંગ અને ઉત્સાહની સાથે ફરી વખત પાછા મળવાના છીએ. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.